હું જ્યારે શહેરમાં અમારા કાકા સાથે રહેતો હતો. કાકા દુબઈમાં એક મોટી કંપનીમાં નોકરી કરતા હતા. કાકી યુવાન અને સુંદર હતી. હું અને કાકી ઘરમાં એકલા રહેતા હતા. એક દિવસ જ્યારે કોલેજમાંથી પાછો આવ્યો ત્યારે મારી કાકીનો રૂમનો દરવાજો ખુલ્લો હતો. જ્યારે મેં રૂમમાં જોયું તો મારા તો હોશ ઉડી ગયા. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ માટે પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે, અને તે સમય મારા માટે પણ એવું જ હતું. મેં જોયું હતું કે તે વાતમાં મારે વિશ્વાસ કરવો ઘણો અઘરો હતો. હું કેવી રીતે માનું કે મારા કાકાની પત્ની આવું કરી શકે તે માનવું મારા માટે અશક્ય હતું. હું દરવાજે ઊભો હતો અને મને લાગ્યું કે મારા પગ નીચેથી જમીન ખસી જાય છે. મારા કાકીને પણ આ વાતનો ખ્યાલ ન હતો કે હું ઘરમાં અંદર આવી ગયો છું. કોલેજમાં હતો ત્યારે અચાનક મારી તબિયત ખરાબ થવાના કારણે હું 10 વાગે વહેલા કોલેજમાંથી ઘરે આવી ગયો હતો. પણ મને આ વાતનો જ્યારે ખ્યાલ જ ન હતો કે ઘરે આવીને મારે આવું જોવું પડશે. મારી કાકી, જેના પર મને ખૂબ જ અભિમાન હતું, અને મારી ઈચ્છા એવી હતી કે મારી પત્ની પણ મારા કાકી જેવી જ હોય, પણ મારો આ વહેમ ખોટો પડ્યો. શાંતિથી હું પાછો ચાલ્યો ગયો. હું ન હતો ઈચ્છતો કે હું ત્યાં છું તેવી વાતની કાકીને ખબર પડે, એટલા માટે કે મારે અને કાકી વચ્ચે જે માન મર્યાદા છે તે તૂટી જાય. અમે બંને એકબીજા સામે જોવા કાબિલ ના રહી શકીએ. હું ઘરની બહાર નીકળી અને રસ્તા પર ચાલતો હતો ને મારી નજર સામે આ દ્રશ્ય આવતું હતું. કાકીનો રૂમ મારી રૂમની હાલત હતી. એવું કહેતા પહેલાં જ શરમથી જમીનમાં સમાઈ ન જાય. કોઈ પણ પુરુષ ક્યારેય સહન કરી શકતો નથી કે તેના પરિવારમાંથી કોઈ સ્ત્રી તેના પરિવારનું નામ કલંકિત કરે. કાકી સાથે રહેતા મને 2 વર્ષ થવા આવ્યા હતા. હું ઘણા મહિનાથી ત્યાં જ રહેતો હતો. મેં કાકાને કહ્યું કે તમારા નવા લગ્નના કારણે તમારે ઘરે નથી આવ્યો. મારા કારણે તમને પરેશાન ન થાય એટલા માટે આવ્યો નથી. આ સાંભળીને કાકા મારા પર ગુસ્સે થયા ને કહેવા લાગ્યા, તારા કાકી બહુ સારી છે, તને ખૂબ પ્રેમ કરશે. એકવાર તું ઘરે આવે ત્યારે તું જાતે જ જાણી લઈશ. કાકીને નારાજગી જોઈને હું તેમના ઘરે ગયો. મેં કાકીને પહેલી વખત જોઈ હતી ત્યારે લગ્ન થયા ત્યારે મારી પરીક્ષા ચાલી રહી હતી, એટલે હું લગ્નમાં જઈ શક્યો ન હતો. કાકી સાથે મળીને હું તો હેરાન જ રહી ગયો. તે ઉંમરમાં મારા કાકા કરતાં અડધી અને સુંદર હતા. કદાચ આ બધું કાકાને દુબઈમાં નોકરી અને પૈસાને કારણે જ થયું હતું. કાકી મને મળી અને કહેવા લાગી, કાર્તિક, આ બહુ ખરાબ વાત છે. જો તમારો જ સંબંધથી જુઓ અહીં હાજર છે, તો તમારે આ રીતે હોસ્ટેલમાં રહેવાની શી જરૂર છે? કાલે જ તમારો સામાન લઈ આવો અને અમારા ઘરે રહો. હજુ તમારા કાકાને જવામાં 1 મહિનો બાકી છે અને મને પણ સહારો મળી જશે. તમારા કાકાના ગયા પછી હું એકલી કેવી રીતે રહીશ તેની મને ચિંતા હતી. તેની વાત સાંભળીને હું અંદરથી ખૂબ જ ખુશ થઈ ગયો. એવું લાગતું ન હતું કે મારી અને કાકીની પહેલી મુલાકાત છે. પરંતુ જ્યારે હું કાકીને સાથે રહેવા લાગ્યો, મારા કાકી મને ખૂબ જ સારું રાખતા. મને મમ્મી પપ્પાની કમી ક્યારેય આવવા નથી દીધી.